નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ બુલેટિનના મુખ્ય સમાચારોથી। હિંસા માટે હથિયાર અને દારૂગોળો ખરીદતા નક્સલવાદીઓની નાણાં વ્યવસ્થા ખોરવી નાખવા સલામતી દળને કહે છે ગૃહમંત્રી। ડાબેરી ઉગ્રવાદનો જડબાતોડ પ્રતિકાર કરવા સશસ્ત્ર દળના યુનિફાઈડ કમાન્ડની રચના વિશે થયું વિચાર મંથન। કેજરીવાલ સરકારમાંથી હકાલપટ્ટી પામેલા મંત્રી કપિલ મિશ્રાએ 400 કરોડના ટેન્કર કૌભાંડ બદલ કર્યો ભ્રષ્ટાચારનો નવો આરોપ। બીજી બાજુ આમ આદમી પાર્ટી પોતાના બળવાખોરને ભાજપનો એજન્ટ ગણાવે છે। મકાનની તંગીનો મહાપ્રશ્ન ઉકેલવા માટે મોદી સરકારે બાંધકામ વેપારના નિયમો જ જાણે બદલી કાઢ્યા છે। પોતાના મકાનથી કોઈ પણ આમ આદમી વંચિત રહે નહીં તે માટે શરૂ થયું છે એફોર્ડેબલ હાઉસિંગ મિશન। ગુજરાત ભાજપના સંગઠનને વિધાનસભા ચૂંટણી માટે તૈયાર કરવાનું માર્ગદર્શન આપવા ગાંધીનગર પહોંચ્યા રાષ્ટ્રીય સંગઠન મંત્રી રામલાલજી। ધારાસભાની માતબર બેઠકો કબજે કરવા માટે શરૂ થયું મહાવિજય મંથન। ગુજરાત ભાજપના ટોચના તમામ નેતા બૂથ કક્ષાએ વિસ્તારક બની કામે લાગી જવાની કરે છે તૈયારી। વિસ્તારક કાર્ય વડે સ્થાનિક સંગઠનનું કલેવર વિજય પ્રાપ્તિ યોગ્ય બનાવવા શરૂ થઈ કવાયત। ગુજરાત ખાતે વેપાર ધંધા ઉદ્યોગ સંબંધની ખીલવણી માટે ગાંધીનગર પહોંચ્યા મેક્સિકોના રાજદૂત। વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેનાર મેક્સિકન કંપનીના ઇન્વેસ્ટમેન્ટ પ્લાન મુખ્યમંત્રી સમક્ષ રજૂ થયા। સમાચાર વિગતવાર। ડાબેરી ઉગ્રવાદને નાથવા માટે યુનિફાઈડ કમાન્ડની જરૂર હોવાનું ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવ્યું છે। નક્સલ હિંસાથી અસરગ્રસ્ત એવા 10 રાજ્યના મુખ્યમંત્રીઓ તથા પોલીસ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકમાં તેમણે આમ કહ્યું હતું। નક્સલવાદીઓ પ્રત્યે પ્રોએક્ટિવ કાર્યવાહી શરૂ કરવાનો આદેશ આપતા ગૃહમંત્રીએ થર્મલ મેપિંગ, જીપીએસ ટ્રેકિંગ તથા ડ્રોન ફોટોગ્રાફી જેવી આધુનિક પદ્ધતિ વાપરવાનો સલામતી દળને આગ્રહ કર્યો હતો। હિંસક પ્રવૃત્તિ માટે હથિયાર અને દારૂગોળો ખરીદવા પાછળ વપરાતા નાણાંનો સ્ત્રોત કાપી નાખી નક્સલ ટોળકીઓને ભીંસમાં લેવાની શીખ પણ ગૃહમંત્રીએ આપી હતી। કેજરીવાલ સરકારમાં મંત્રીપદેથી હકાલપટ્ટી પામ્યા બાદ કપિલ મિશ્રાએ 400 કરોડના ટેન્કર કૌભાંડનો આક્ષેપ કર્યો છે અને લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો સમક્ષ ફરિયાદ નોંધાવી અરવિંદ કેજરીવાલ સહિત 2 મોટા માથા સામે ખાયકીના સંકેતની આંગળી ચીંધી છે। ટેન્કર કૌભાંડની જૂની ફરિયાદ ઉપર તપાસમાં ઢીલાશ રખાતી હોવાનો આરોપ મૂકવા સાથે તેમણે સાક્ષી પુરાવા સાથે સીબીઆઈ સમક્ષ પહોંચવાનો ઇરાદો જાહેર કર્યો છે। બીજી બાજુ આપના પ્રવક્તા સંજયસિંહે જણાવ્યું છે કે ભાજપના એજન્ટ તરીકે કપિલ મિશ્રા પોતાની પાર્ટીને ખાડામાં નાખવા તૈયાર થયા હોય તેમ લાગે છે। કેજરીવાલ સામે આરોપ કરનાર પુરાવા આપવામાં નિષ્ફળ ગયા હોવાનું આપના પ્રવક્તા કહે છે। बीजेपी के किसी नेता से मेरा कोई संपर्क नहीं है और संजय सिंह और अरविंद केजरीवाल जी के साथ जितने लोग बैठे हैं उनसे चुनौती देता हूं, एक भी सबूत भाजपा और मेरे बीच में रिश्तों का लेकर आए, एक भी जानकारी लेकर आए कि मैंने भाजपा के किसी नेता से बात की है या उसके मैं संपर्क में हूं। आपके ऊपर जो भी सवाल उठाए, पत्रकार सवाल उठाए तो उसको बीजेपी का मोदी का एजेंट बोल देते हो। एजेंसियां सवाल उठाए, सीबीआई और पुलिस तो बीजेपी और मोदी का एजेंट बोल देते हो। जो भी सवाल उठाएगा वो मोदी का एजेंट है। उड़ीसा से लेकर केरल से लेकर कश्मीर और पंजाब और यूपी और मध्य प्रदेश और दिल्ली हरियाणा के सभी कार्यकर्ता जानते हैं बीजेपी के खिलाफ अगर कोई एक आदमी खुलकर बोलता है आम आदमी पार्टी में तो उसका नाम कपिल मिश्रा है। कभी बीजेपी को ज्वाइन नहीं करूंगा। રાષ્ટ્રીય જનતા દળ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ સામે ઘાસચારા કૌભાંડમાં ગુનાહિત કાવતરું ઘડવા બદલ ફોજદારી કાર્યવાહી હાથ ધરવાનો સર્વોચ્ચ અદાલતે હુકમ કર્યો છે। સાથે સાથે 9 મહિનામાં કેસનો ચુકાદો આપી દેવાનો પણ આદેશ આપ્યો છે। કરોડો રૂપિયાના ઘાસચારા કૌભાંડ કેસમાં ઝારખંડ વડી અદાલત દ્વારા કાવતરું ઘડવાના ફોજદારી આરોપ પડતા મૂકવાનો ચુકાદો અપાયા બાદ સીબીઆઈ દ્વારા અપીલ દાખલ કરાઈ હતી। આરોપીને મદદરૂપ બને તેટલા વિલંબથી અપીલ દાખલ કરવા બદલ સર્વોચ્ચ અદાલતે સીબીઆઈનો સખત ઉધડો લીધો હતો। મકાનનો મહાપ્રશ્ન ઉકેલવા માટે મોદી સરકારે બાંધકામ વેપારના નિયમો જ જાણે બદલી કાઢ્યા છે।
ઘર વિહોણા માટે મકાન સરકાર બાંધે કે ખાનગી બિલ્ડર, માતબર આંકડાની સબસિડી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ચૂકવાશે. ગામડું હોય કે શહેર, એટલા બધા મકાન એફોર્ડેબલ હાઉસિંગ મિશન હેઠળ બંધાઈ રહ્યા છે કે ભાગ્યે જ કોઈ કમનસીબ પરિવાર કે ઘર એવું હશે કે જેને ઘર નહીં મળે. દીવ ટાપુ ઉપર કાચા પાકા ઝૂંપડામાં વસવાટ કરતો ગરીબ વર્ગ 2 ટંકના ભોજન પૂરતી કમાણી પાછળ જિંદગી ખર્ચી નાખતો હોય ત્યારે પોતાની માલિકીનું પાકું મકાન ખરીદવાનો તેને વિચાર આવવો સંભવ નથી. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબના ખિસ્સાને પરવડે તેવા ભાવે મકાન આપવા માટે મોદી સરકાર તૈયાર થઈ છે. એટલે દીવ ટાપુ ઉપર આવેલા ગામડાઓમાં ઘરનું ઘર કોની પાસે નથી તેની મોજણી કરાઈ છે. ઝૂંપડામાં રહેતા પરિવાર પોતાને પાકું મકાન મળવાનું છે તે જાણી મોદી સરકારને દુઆ આપવા લાગ્યા છે. વહુ છે તે કામ કરવા જાય પણ 1000-2000 નું કામ કરે એમાં હું અમારું પૂરું થાય. એની વાય અમે 6 જણા ખાવા વાળા, અમારે કઈ આધાર નથી. તમે અમીને દીકરા કરાવી દે, મોદી સરકાર કરાવી દે તો તારું નામ વચ્ચે દીકરા. આ પાણી આ તળાવડામાં વરસાદ પડે, ચોમાસામાં ઉનાળામાં ટોઈ રહીએ, કેમ કરીએ? અમારે રહેવું તો પડે જ ને. હવે ઘરનું કઈ ભાણું અમારા એટલા પૈસા કમાઈને કાઠી લાવીએ. જો આ નરેન્દ્રભાઈ મોદી જો અમને કરી આપતા હોય તો તમારો મોટો આભાર માનીએ. અહીંયા સરકારી જમીન ઉપર રહીએ છીએ, અમારે કોઈ જાતની જમીન કે કઈ બાપ દાદાની મિલકત નથી અને આ આવાસ યોજના પ્રધાનમંત્રીએ કાઢી છે તો અમને એમ કે લાભ મળે તો સારું. પાટણ પંથકના ગામડે ગામડે ઘરનું ઘર જરૂરિયાતમંદ પરિવારને ફાળવવા માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ કામ શરૂ કરી દીધું છે. ઓછા ખર્ચનું નાનકડું ટેનામેન્ટ, શૌચાલય સહિતની તમામ સગવડ સાથે ફાળવવાનું શરૂ થયું છે. 7000 થી વધુ મકાન પાટણ જિલ્લામાં બની રહ્યા હોવાથી પોતાને મકાન માલિક બનાવનાર મોદી સરકાર પ્રત્યે લાભાર્થી આભાર ભાવ પ્રગટ કરતા થાકતા નથી. તો અમારું ઘર કાચું મકાન માટીના હતા સાહેબ, તો પડી જાય હતા તો તમારો આશરો એટલો આવ્યો, અમે ખુશ થયા બાપુ. આ ઘર મારી મમ્મીના નામે અને અમારી પહેલા એવી પરિસ્થિતિ હતી તો અમારે રહેવા લાયક એમ કે ચોમાસામાં મને બહુ તકલીફ પડતી હતી, પણ હવે એમ કે સરકાર તરફથી અમને એમ કે મંજૂર થઈ છે. તારની અમારે એમ કે ચોમાસાથી તડકાથી એવી તકલીફ અમને જે પહેલા હતી એવી આજે એવી તકલીફ અમારે નથી અને સરકારે અમને જે મંજૂર કરી છે એ અત્યારે અમારું કામકાજ ચાલુ છે અને તમે બધા જોઈ રહ્યા છો. અફોર્ડેબલ હાઉસિંગ મિશનમાં મોટા શહેરના લોકોને પણ ફાયદો થયો છે. મકાનના ભાવમાં અતિ મોંઘા ગણાતા રાજકોટમાં ગરીબ કે મધ્યમ વર્ગને ઘર ખરીદવું દુષ્કર હતું, ત્યાં 2800 મકાન બની રહ્યા છે. ઝૂંપડપટ્ટીમાં રહેનારને પણ ફ્લેટ અપાયો છે તો મધ્યમ વર્ગને 2 બેડરૂમના ફ્લેટ પણ સસ્તા ભાવે અપાયા છે. મારો બિઝનેસ છે કમ્પ્રેશન બ્રેકર, ટ્રેક્ટર બ્રેકર જે છે કમ્પ્રેશન, એનો મારો વ્યવસાય છે અને ક્યારેય એવી કલ્પના પણ ન કરી શકેલી કે આટલા મોટા આ બજેટ અત્યારે ભાવ છે જે રાતોરાત વધી ગયા શહેરની અંદર, તો આપણે સામાન્ય માણસ છે મકાન લઈ જ ન શકે. તો મને જે આ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ફાયદો મળ્યો, મને મારા ઘરનું ઘર મળ્યું, 2 BHK નો ફ્લેટ મળ્યો અને ખાલી મકાન જ નહીં, આટલું વિશાળ કેમ્પસ છે, પ્લસ ગાર્ડન છે અને સારી એવી હવા ઉજાસવાળા વાતાવરણની અંદર અમને જે રહેવાનો જે મોકો મળ્યો એ બદલ હું પ્રધાનમંત્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને ખરેખર એક ગરીબ અને મધ્યમ વર્ગ માટે આ યોજના છે એ ખરેખર આશીર્વાદ સ્વરૂપ છે. ખાલી ફ્લેટ જ નહીં પણ એનું કન્સ્ટ્રક્શન સારું છે, એનું ગેસની લાઈન આપેલી છે, પાણીની પણ ફૂલ સગવડ છે, લિફ્ટની સગવડ આપેલી છે, પાર્કિંગ એરિયા સરસ છે અને બહુ જ સરસ રીતે અમે લોકો અહીંયા રહીએ છીએ. અહીંયા અમને 8.5 લાખમાં 2 બેડ હોલ કિચનનો ફ્લેટ મળી ગયો છે. માર્કેટમાં જેની કિંમત 25 થી 30 લાખ હોય છે. જેવું સપનું જોયું હતું એવું જ ઘર અમને એમ કે 2 બેડ હોલ કિચન, આ બધી સુવિધા, પાણીની સુવિધા, ગટરની, રસ્તાની બધી સુવિધા, ફાયરની સહિત બધી સુવિધા અમને મળી ગઈ છે અહીંયા. રોટી કપડા और મકાન પૈકીની પાયાની ત્રીજી જરૂરિયાત ઘર હોવાથી સૌને મકાન માલિક બનાવવાની નેમ મોદી સરકારે રાખી છે, પણ તેમાં ગરીબને સંપત્તિવાન બનાવવાનો હેતુ પણ છે. ઝૂંપડાવાળાને નવો નક્કોર ફ્લેટ મળે તો તેને ઘર પણ મળ્યું અને પ્રોપર્ટી પણ મળી. ગરીબી નાબૂદીની મોદી મિસાલ દુનિયાને ખરેખર બેમિસાલ લાગે છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ.
ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના વડપણ હેઠળ યોજાયેલ પ્રદેશ હોદ્દેદારોની બેઠકમાં ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી રામલાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 2017 વિધાનસભાની ચૂંટણીમાં મહાવિજય મેળવવાના લક્ષ્યાંક માટે ભાજપ દ્વારા આયોજિત આ બેઠકમાં જરૂરી માર્ગદર્શન અપાયું હતું. મહત્વનું છે કે ભાજપના વિજય રથને આગળ ધપાવવા તેમજ ચૂંટણીની તૈયારીઓની વ્યૂહરચનાને આખરી ઓપ આપવા સંગઠનાત્મક બાબતોને લઈને પાર્ટીના ઉચ્ચ પદાધિકારીઓ સતત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાત ભાજપના તમામ પદાધિકારીઓ વિસ્તારક તરીકે બૂથ કક્ષાએ કામગીરી બજાવવા જવાના હોવાથી શ્રી કમલમ ખાતે અલગથી બેઠક યોજાઈ હતી, જેમાં રાષ્ટ્રીય સંગઠન મંત્રી રામલાલજીએ સૌનું માર્ગદર્શન કર્યું હતું. હજારો કાર્યકર વિસ્તારક તરીકે સમયદાન આપવાના હોવાથી સંગઠનને મજબૂતી બક્ષવા પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શન હેઠળ અનેક કાર્યક્રમો ઘડાયા છે. વીર સાવરકરની જન્મજયંતિથી માંડીને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ દરમિયાન દરેક જિલ્લામાં પ્રશિક્ષણ શિબિર યોજવાનું આયોજન આ બેઠકમાં થયું હતું. ગુજરાત ભાજપમાં ટોચની જવાબદારી સંભાળતા તમામ નેતાઓ વિસ્તારક બેઠકમાં હાજર રહ્યા હતા. સાવરકરજીની જન્મ જયંતિથી 5 જૂન પરમ પૂજ્ય ગુરુજીના પુણ્યતિથિ સુધીના 9 દિવસ દરમિયાન ગુજરાતના 48,000 બૂથમાં પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણીથી માંડીને પ્રદેશના હોદ્દેદારો, ધારાસભ્ય, સંસદ સભ્યો સહિત તાલુકા, જિલ્લા અને પ્રદેશના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારો ગુજરાતના 48,000 બૂથમાં વિસ્તારક તરીકે જશે. ગાંધીનગર આવેલા મેક્સિકોના રાજદૂતે ગુજરાત સાથે વેપાર ઉદ્યોગ સંબંધ ગાઢ બનાવવાના આશયથી મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. ખેતીવાડીથી માંડીને સૂર્ય ઉર્જા સુધીના ક્ષેત્રમાં ગુજરાતનો અનુભવ મેક્સિકોને કામ લાગે તેમ હોવાની ભાવના રાજદૂતે વ્યક્ત કરી હતી. વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક મૂડીરોકાણ સંમેલનમાં ભાગ લેવા આવેલી મેક્સિકન કંપનીઓ મેક ઇન ઇન્ડિયાનો લાભ લેવા ગુજરાતમાં કારખાના નાખવા માંગતી હોવાની વાત મુખ્યમંત્રીને જણાવવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં જસદણ નજીક આવેલા આટકોટ ગામે બેટી બચાવો ઝુંબેશને વેગ આપતા કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હાજર રહ્યા હતા. પાટીદાર પરિવારમાં જન્મેલી બીજી દીકરીના નામે દાતાઓ હસ્તક 2 લાખ રૂપિયાના બોન્ડ અર્પણ કરાયા, ત્યારે સાક્ષાત લક્ષ્મીદેવીનો જય જયકાર થતો હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. સુરતના હીરા ઉદ્યોગપતિ લવજી બાદશાહની પહેલથી શરૂ થયેલા બાદશાહ બોન્ડ અર્પણ કરવાનું કામ સુરત આસપાસ ચાલતું હતું, જેનો હવે સૌરાષ્ટ્ર તરફ વિસ્તાર થતા પહેલો કાર્યક્રમ આટકોટમાં યોજાઈ ગયો. મહાલાડુ દશાબ્દી મહોત્સવ પણ સાથે સાથે યોજાયો હોવાથી ખાસી મેદની એકત્ર થતાં બેટી બચાવોનું મહત્વ સમજાવવામાં આગેવાનોએ કોઈ કચાશ છોડી ન હતી. બેટી બચાવો કાર્યક્રમના સ્વપ્નદ્રષ્ટા તરીકે પ્રધાનમંત્રી પ્રત્યે સૌ કોઈ આભારવશ જણાયા હતા. સમાજ સુરત અને સમગ્ર ગુજરાત દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એ બાદશાહ બોન્ડ દીકરીઓને આપવાના. એક પરિવારમાં 2 કરતાં વધુ દીકરી હોય એ પરિવારને અત્યારે બોન્ડ આપવામાં આવે છે. પાટીદાર સમાજના આનંદ છે કે આ બોન્ડના પ્રીમિયમ ભરવાનું જે કામ છે એની લગભગ 56 કરોડ રૂપિયા જેટલી જે રકમ છે એ રકમ એક જ પરિવાર એટલે કે બાદશાહ ડાલિયા પરિવાર શ્રી લવજીભાઈના તરફથી પાટીદાર સમાજને આપવામાં આવી. આમ 10,000 દીકરીઓને જે બોન્ડ મળશે એની જે કુલ રકમ દીકરીઓ મોટી થશે ત્યારે પ્રાપ્ત થશે એ 200 કરોડ રૂપિયા કરતાં પણ વધુ થવાની છે. આ રકમ પ્રાપ્ત કરવા જે પ્રીમિયમ ભરવું પડે એ લવજીભાઈ બાદશાહ તરફથી સમસ્ત સમાજને દાન આપવામાં આવ્યું છે. ભુજ ખાતે કૃષિ મહોત્સવના પ્રારંભ સમયે પ્રગતિશીલ ખેડૂતોની ભીડ ઉમટી હતી. કૃષિ રાજ્યમંત્રી ચીમનભાઈ સાપરિયાની હાજરીમાં કેસર કેરી, ખારેક અને દાડમ ઉગાડતા ખેડૂતોએ મોદી સરકારે કરેલી મદદ વખાણી હતી.
બાગાયતી ખેતીમાં કચ્છને અવ્વલ દરજ્જો અપાવનાર ધરતીપુત્રોએ ટપક સિંચાઈ વડે સજીવ ખેતી કરવા માટે મળતા પ્રોત્સાહનને વિકાસની સાચી જીવાદોરી ગણાવી હતી. ખેતરમાં ઉભા પાકનું ભેલાણ અટકાવવા માટે ખેડૂતને ફેન્સિંગની મદદ આપવા 750 કરોડ રૂપિયાનું ભંડોળ ગ્રાન્ટ તરીકે છૂટું કરવાની જાહેરાત શ્રી સાપરિયાએ કરી હતી. ખેતીવાડીનું આધુનિક જ્ઞાન આપવા અહીં પ્રદર્શન પણ યોજાયું છે, જેમાં બિયારણથી માંડીને ખેત પેદાશના વેચાણ સુધીના વિષય પર તજજ્ઞ માર્ગદર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. લગભગ 1 લાખ હેક્ટરથી વધારે કૃષિ મહોત્સવ પછી બાગાયતી પાકનું વાવેતર થયું. એ બાગાયતી પાકની અંદર એ દાડમ હોય, મેંગો હોય કે ખારક, એ જુદા જુદા ગુણવત્તાવાળા પાક ઉત્પાદન ઓર્ગેનિકથી કરી અને દુનિયાના જુદા જુદા દેશોની અંદર એનું એક્સપોર્ટ કરી અને ખેડૂતોને વધારેમાં વધારે વળતર જો મળતું થયું હોય તો રાજ્ય સરકારના સહયોગથી અને વૈજ્ઞાનિકોના માર્ગદર્શન અને ખેડૂતોના પરિશ્રમથી ખેડૂતોએ ખૂબ પરિશ્રમ કરી અને ખૂબ સારું ઉત્પાદન મેળવી અને આજે સમગ્ર દેશ અને દુનિયાની અંદર એક કચ્છની બાગાયતી પાક તરીકેની ઓળખ ઊભી કરી છે. છોટાઉદેપુર ખાતે તળાવમાં ડૂબતા યુવકોને બચાવવાના દ્રશ્ય નિહાળીને ખાસી ભીડ એકઠી થઈ ગઈ હતી. પરંતુ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ છેવટે જાહેર કર્યું હતું કે આ મોક ડ્રીલ જેવી અભ્યાસ કવાયત હતી. એનડીઆરએફની ટુકડી સાથે 108 એમ્બ્યુલન્સ સેવા તથા સરકારી દવાખાનાને અભ્યાસ કવાયતમાં સામેલ કરાયા હતા. વડોદરા પાસે જરોદ ગામે રખાયેલી એનડીઆરએફ ટુકડીની સજ્જતા તપાસવા ખોટો મેસેજ આપીને છોટાઉદેપુર દોડાવવામાં આવી હતી, જ્યાં તેણે ડૂબતા યુવકોને હેમખેમ બહાર કાઢવાના હતા. ડૂબકીખોર સાથે હવા ભરેલી રબરની હોડીઓ તળાવમાં ઉતારવામાં આવી હતી અને બચાવ કામગીરી સફળતાથી પાર પડતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. પછાત વિસ્તારમાં કદાચ આ પહેલી અભ્યાસ કવાયત હતી. તંત્રની સાથે સાથે જે એની સાથે જોડાયેલા વિભાગો છે, પોલીસ વિભાગ, 108, સિવિલ અને અન્ય જે વિભાગો સંકળાયેલા છે, એ બધા જ આજે મોક ડ્રીલની અંદર સામેલ થયા છે. અને ભવિષ્યમાં જિલ્લામાં અને નગરપાલિકા વિસ્તારમાં કોઈ પણ બનાવ બને તો એને સત્વરે એનડીઆરએફની ટીમ અને જિલ્લા વહીવટીતંત્ર પહોંચી વળે એવી સુવિધા આજે આજરોજ એનું આપણે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે. रेस्क्यू किया गया है कि आज एक ऐसा सिनेरियो था कि कुछ ग्रामीण इसमें तालाब में डूब गए हैं, उनको किस प्रकार से बचाया जाता है उसका हमने एक यहाँ पर मॉक एक्सरसाइज की है. ડાંગના આદિવાસીઓ માટે રોજગારીનું અક્ષયપાત્ર બનેલી મનરેગા યોજના હેઠળ તળાવ ઊંડા કરવાની કામગીરી ધમધોકાર ચાલી રહી છે. 311 ગામડા અને 70 ગ્રામ પંચાયત ધરાવતા ડાંગ જિલ્લામાં મજૂરી કામ માંગવા મળેલી અરજીના આધારે 13,461 આદિવાસીને કામ અપાયું છે. મનરેગા હેઠળ રોજગારી મળતા ચોમાસા સિવાયના સમયે રોજીરોટી માટે થતું સ્થળાંતર અટક્યું હોવાનું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર એસબી ચૌધરી જણાવે છે. ગાઢવી ગામના સરપંચ કાંતાબેનની દોરવણી હેઠળ ચેકડેમ ઊંડા બનાવવાનું કામ શરૂ થયું છે, તો જામલાપાડા ગામે પંચાયત સભ્ય મૂળજીભાઈની દોરવણી હેઠળ વર્ષા જળ સંચયના કામ શરૂ થયા છે. મનરેગા શરૂ થયા બાદ ડાંગનો આદિવાસી પરિવાર ઘર આંગણે રોજગારી મેળવી રહ્યો હોવાથી સ્થળાંતર બંધ થતાં તેના બાળકોનું ભણતર પણ સુધર્યું છે. અને 70 ગ્રામ પંચાયતો છે. એ ગ્રામ પંચાયતમાં હાલમાં નરેગામાં 62 ગ્રામ પંચાયતમાં નરેગાના કામો ચાલી રહ્યા છે. એમાં લેબર 13,461 હાલમાં રોજગારી મેળવે છે અને 1,598 કામો ચાલી રહ્યા છે. અમારા ગામમાં નરેગા યોજના હેઠળ કામ ચાલુ છે અને એ લોકોને 100 દિવસની રોજી મળી રહી છે. દિવાન ટેમ્પલ ગામે ચેકડેમ ઊંડો કરવા કામગીરી શરૂ છે. ચેકડેમ ઊંડું કરવા 7 દિવસથી આવેલું છે અને રોજગારી મળતી છે. અમને રોજગારી તો મળતી જ છે, એનાથી અમે જે કોઈ કરવું હોય તે કરી આપવું એમ. આજે 8મી મે એટલે કે વર્લ્ડ થેલેસેમિયા દિવસ. ગુજરાતમાં આશરે 10,000 દર્દીઓ થેલેસેમિયાથી પીડિત છે, ત્યારે અમદાવાદની અખંડાનંદ આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા આવા દર્દીઓને રક્તબસ્તી એટલે કે બકરાના લોહીથી નિઃશુલ્ક ઉપચાર કરવામાં આવે છે.
એનિમા દ્વારા બકરાનું લોહી ચડાવવાની આ પદ્ધતિ થકી 2 બ્લડ ટ્રાન્સફ્યુઝન વચ્ચેનો સમયગાળો લંબાતા થેલેસેમિયાના દર્દીઓ માટે એ આશીર્વાદરૂપ પુરવાર થઈ રહ્યો છે. આ અંગે અખંડાનંદ આયુર્વેદિક હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દિનેશ પંડ્યાએ જણાવ્યું હતું કે અહીં દર્દીઓને તમામ પ્રકારની સારવાર મફત અપાય છે. 18 રાજ્યોમાંથી દરરોજ 15 બાળકો તથા કુલ 400 જેટલા થેલેસેમિયાગ્રસ્ત બાળકોને અહીં નિયમિત સારવાર આપવામાં આવે છે. વર્લ્ડ થેલિસેમિયા ડેના દિવસને મારે એટલું કહેવું છે કે થેલિસેમિયા એ અત્યંત ભયાનક રોગ છે. થેલિસેમિયામાં આજની દ્રષ્ટિએ જોઈએ, આજના આંકડા વિચારીએ તો ગુજરાતમાં 10,000થી વધારે દર્દીઓ થેલિસેમિયાથી પીડાય છે. સૌથી મહત્વની વસ્તુ એ કે આમાં જે લોહી ચડાવવાની પ્રક્રિયા છે, આમાં 3 સારવાર છે. એ પહેલી તો લોહી ચડાવવાની પ્રક્રિયા છે, જે અમે બકરાના લોહીનો ઉપયોગ કરીએ છીએ. આ લોહી રાજ્ય સરકાર સંચાલિત જે પણ સ્લોટર હાઉસ છે તેમાંથી મેળવવામાં આવે છે અને એના સંપૂર્ણ ટેસ્ટ રાજ્ય સરકારની એનિમલ હસબન્ડરી જે વિભાગ છે એના દ્વારા કરવામાં આવે છે અને એ ટેસ્ટમાં જો એ સંપૂર્ણ ઓકે થાય તો જ આ બ્લડનો અમારા ત્યાં ઉપયોગ કરવામાં આવે છે. બારડોલી નગરપાલિકા દ્વારા વીજ બચત યોજના હેઠળ બારડોલીના માર્ગો પર આશરે 4,000 જેટલી એલઈડી લાઇટ લગાડવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જરૂર મુજબના અલગ અલગ વધુ વોલ્ટેજ ખાતી સીએફએલ સ્ટ્રીટ લાઇટને બદલે ઓછા વોલ્ટેજે વધુ પ્રકાશ આપતી એલઈડી લાઇટ નાખી વીજ બિલમાં ફાયદો કરવાના સરકારના અભિગમને નગરજનો પણ બિરદાવી રહ્યા છે. મહત્વનું છે કે એલઈડી લાઇટ થકી મહાનગરપાલિકાના વીજ બિલમાં 30થી 50% સુધીનો ફાયદો થશે, જેને બીજા વિકાસશીલ કામોમાં ખર્ચવામાં આવશે. અને હવે જોઈએ રાજ્યના અન્ય કેટલાક સમાચારો સંક્ષિપ્તમાં. રાજકોટ ખાતે યુએલસી ફાજલ જમીન પર રહેણાંક હેતુના બાંધકામને અધિકૃત કરતી સનદોનું 180 પરિવારોને વિતરણ કર્યું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ. ગરીબોના ઉત્કર્ષ માટે આગામી માસથી અમલી બનશે શ્રમિકો માટેની અન્નપૂર્ણા યોજના. રાજકોટના કાટોડિયા પરિવાર દ્વારા આયોજિત ઘી તુલા કાર્યક્રમમાં સજોડે હાજર રહ્યા મુખ્યમંત્રી વિજય રૂપાણી. તોલાયેલ ઘી અનાથાશ્રમ, બાલાશ્રમ તથા આંગણવાડીમાં વિતરિત કરવા આયોજકોને મુખ્યમંત્રીએ કરી અપીલ. રાજકોટ ખાતે સોની સમાજ અધિવેશનની રજત જયંતિની ઉજવણીમાં હાજર રહ્યા મુખ્યમંત્રી વિજય રૂપાણી. સૌને પોતાના સમાજ માટે સેવાકીય પ્રવૃત્તિઓ આરંભી તેના ઉત્થાનની પણ કરી અપીલ. પાટણ ભાજપ એકમ દ્વારા યુવા ભાજપ પ્રમુખ ઋત્વિજ પટેલ અને યુવા મહામંત્રી પ્રદીપસિંહનું સન્માન તુલા કાર્યક્રમ હેઠળ કરાયું ભવ્ય સ્વાગત. સન્માન તુલા કાર્યક્રમમાં એકત્રિત કરેલી પેન્સિલ, રબર સહિતની શૈક્ષણિક સામગ્રીને બાળકોમાં વહેંચવામાં આવી. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના લાભાર્થીઓ માટે યોજાયો સેવા સેતુ કાર્યક્રમ, જે હેઠળ રેશન કાર્ડ, આધાર કાર્ડ, જન્મમરણના દાખલાઓ સહિત વિવિધ પ્રશ્નોનો કરાયો સ્થળ ઉપર જ નિકાલ. તો શહેરીજનોને આ પ્રસંગે મળ્યો કાનૂની સહાયનો વિશેષ લાભ. આણંદ સિઝન ટિકિટ હોલ્ડર્સ એસોસિએશનના રજત જયંતિ વર્ષ, વિશ્વ રેડક્રોસ દિવસ તેમજ ગુજરાત સ્થાપના દિનની ઉજવણીને અનુલક્ષીને આણંદ રેલવે સ્ટેશન પર યોજાઈ સ્વૈચ્છિક રક્તદાન શિબિર. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં 2325 આદિવાસી ખેડૂતોને જંગલની જમીન પર ખેતી કરવાના હક પટ્ટાઓ ફાળવાતા ઘર આંગણે રોજગારી મળતા આશાવાદી બન્યા ખેડૂતો. ગત 17મી એપ્રિલે પ્રધાનમંત્રીની મુલાકાત સમયે ફોરેસ્ટ રાઇટ એક્ટ હેઠળ આદિવાસી ખેડૂતોને પ્લોટની ફાળવણી. રાજપીપળા ખાતે આદિવાસી સમાજ હેલ્પ ગ્રુપ દ્વારા આયોજિત દ્વિતીય સમૂહ લગ્નમાં રાજ્યમંત્રી ગણપતસિંહ વસાવા અને શબ્દશરણ તળવીની ખાસ ઉપસ્થિતિમાં 151 નવયુગલોએ પાડ્યા પ્રભુતામાં પગલાં. અરવલ્લી જિલ્લાના ગડાધર ગામ ખાતે રાજસ્થાન તરફથી અમદાવાદ આવતી ઇનોવા ગાડીને ગમખ્વાર અકસ્માત સર્જાતા 3 વ્યક્તિના ઘટના સ્થળે મોત, તો 4 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા સમગ્ર પંથકમાં વ્યાપી અરેરાટી. શામળાજી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કૃષિ મહોત્સવ 2017 અંતર્ગત નર્મદાના મરીડા ખાતે યોજાયેલો પશુ આરોગ્ય મેળો, જેમાં મેડિસિન વિભાગ, સર્જરી વિભાગ અને ગાયનેક વિભાગ સહિતના વિભાગો દ્વારા આશરે 6,000 જેટલા પશુઓમાં ગરસુંડાનું રસીકરણ કરાયું, તો અન્ય તબીબી સારવાર પણ પૂરી પડાઈ. અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ રવિવારે કડી ખાતે આયોજિત શ્રી 27 સમાજ સરદાર યુવક મંડળ કડીના દશાબ્દી મહોત્સવના ઉજવણી કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રીએ આ પ્રસંગની તસવીરો ટ્વીટ કરી શેર કરી છે, જેને લોકો ખૂબ જ લાઇક કરી રહ્યા છે. આજે વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે સ્વાસ્થ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ ટ્વીટ કરતા લખ્યું છે કે ચાલો સૌ સાથે મળી થેલેસેમિયા અને બીજા જીવલેણ રોગોથી સમાજને મુક્ત કરવા જાગૃત કરીએ. સાથે દુનિયાભરમાંથી લાખો લોકોએ આ વિષય પર ટ્વીટ્સ કર્યા છે, તો #વર્લ્ડ થેલેસેમિયા ડે ટ્રેન્ડ થયું હતું. SS રાજામૌલી દ્વારા નિર્દેશિત બાહુબલી ધ કન્ક્લુઝન ₹1,000 કરોડનો વકરો કરનારી ભારતની પહેલી ફિલ્મ બની ગઈ છે. બાહુબલીના ઓફિશિયલ ટ્વિટર પેજથી દર્શકો દ્વારા ભવ્ય પ્રતિસાદ સાથે આ ઐતિહાસિક સફળતા અપાવવા માટે આભાર પ્રગટ કરવામાં આવ્યો છે. ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાના જણાવ્યા મુજબ બાહુબલી 2એ ભારતમાં 800 કરોડ અને વિદેશમાં 200 કરોડની કમાણી કરી છે. ફિલ્મ બાહુબલી ધ કન્ક્લુઝનની સફળતા પર ફિલ્મમાં બાહુબલીનું પાત્ર જીવંત કરનારા અભિનેતા પ્રભાસે ફેસબુક પર એક પોસ્ટ કરી તેના ચાહકોનો આભાર માન્યો છે, જેમાં તેમણે લખ્યું છે કે બાહુબલી જેવું પાત્ર જીવંત કરવાનો મોકો જીવનમાં એક જ વાર મળે છે. તેના માટે નિર્દેશક રાજામૌલીને ધન્યવાદ. બાહુબલીની આ સફર મારા માટે યાદગાર રહી છે. હોલીવુડની ફિલ્મ વન્ડર વુમનનું ટ્રેલર સોશિયલ મીડિયા પર આવતા જ પ્રસિદ્ધિની ટોચે પહોંચ્યું છે. વન્ડર વુમનના ઓફિશિયલ ટ્વિટર પેજ પર ટ્રેલર આવતા જ લાખોની સંખ્યામાં હિટ્સ મળી હતી અને ટ્વિટર પર #વન્ડર વુમન ટ્રેન્ડ થયું હતું. What if I promise to be careful? Just a shield then. Diana. No sharp edges. Be careful of mankind, Diana. They do not deserve you. You've told me this story. What is this place? Who are you people? We are the bridge to a greater understanding. Right. What is your mission? Well, here's the thing. You are in more danger than you think. The boys in the trenches. પેટ્ટી જેન્ક્સ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 2 જૂને રિલીઝ થશે. દૂરદર્શન સમાચાર માટે સોશિયલ મીડિયા ડેસ્કથી ઋષિકુમાર પંડ્યાનો રિપોર્ટ. આ સાથે ન્યૂઝ એટ 7 સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.